સમય બાકી નથી. આપણે આજે વાત કરવી છે કે ઉત્તરાયણના સમય દરમિયાન જે પક્ષીઓ જે ઇન્જર થાય છે તો આપણે તેને કેવી રીતે બચાવીશું. તેના માટે થઈને આપણે અમુક જે ક્વેશ્ચનો છે જે અમારા એક ફ્રેન્ડ છે વેદાંતભાઈ, એમની જોડે આપણે આગળ જઈએ આપણે હવે વાત કરીએ. ચેનલ મિત્રો, આજે આપણે એવી વાતચીત કરીશું, એવા આપણે ક્વેશ્ચન કરીશું. હવે આપણે ઉત્તરાયણનો બી બહુ સમય નથી રહ્યો, હવે આપણે જો બહુ ઓછો સમય છે ને હવે ઉત્તરાયણ બી આપણે કરવાની છે, પક્ષીઓની પણ આપણે રક્ષા કરવાની છે. તો અમારા મિત્ર છે એક વિધાનભાઈ કરીને, તે જે છે તે પક્ષીઓનું રેસ્ક્યુ કરે છે ને તેમની સારવાર પણ કરે છે. તો વેદાંતભાઈ, પહેલો મારો ક્વેશ્ચન એ છે કે તમારા વિશે અમને થોડું જણાવશો? મારું નામ વેદાંત ઉપાધ્યાય છે. પક્ષી પ્રાણી તો બચપનથી જ ગમે છે, અને તેની સાથે 5-6 વર્ષથી કરુણા અભિયાનમાં જોડાઈને પક્ષી બચાવવાનું પણ કામ ચાલુ કર્યું છે. તમને વિચાર ક્યાંથી આવ્યો ને ક્યારે આવ્યો કે મારે પક્ષીઓને બચાવવા જોઈએ? જ્યારે આપણે પતંગ ચગાવતા હોય છે ને આપણને હાથમાં દોરો વાગતી જતો હોય છે કે આંગળીમાં દોરો વાગે છે, તો ત્યારે આપણે એ સહન નહીં કરી શકતા. તો જ્યારે પક્ષીની પાંખ કપાતી હશે કે એને ગળામાં વાગતો હશે તો ત્યારે એની શું હાલત થતી હશે, અને એ તો બોલી બી નહીં શકતો કે મને વાગ્યું છે. તો એ સમયે મને વિચાર આવ્યો કે મારે પક્ષીની સેવા કરવી જોઈએ. પતંગ કયા ટાઈમે ચકાવવા જોઈએ અને કયા ટાઈમે ના ચકાવવા જોઈએ? પતંગ સવારે જે 6 થી 9 દરમિયાનનો જે ટાઈમ છે તે સનરાઈઝનો ટાઈમ છે. તે સમયે પક્ષીઓ તેમના માળામાંથી ફૂડ માટે બહાર નીકળતા હોય છે, અને એમના બચ્ચા માટે બી ફૂડ લેવા માટે બહાર નીકળતા હોય છે. અને ઘણી વાર તો એવું થતું હોય છે કે દોરાના કારણે તે પાછા ઘરે જઈ જ નહીં શકતા, કે મરી જાય છે કે ઇન્જર થઈ જાય છે, અને બચ્ચાઓ પણ ભૂખ્યા એમના નેસ્ટમાં મરી જાય છે. અને બીજો જે સનસેટનો ટાઈમ છે જે 6 થી 8 નો ટાઈમ છે, તે ટાઈમે પતંગ ના ચગાવવી જોઈએ, કેમ કે એ ટાઈમે બર્ડ્સ બધા રિટર્ન થતા હોય છે. બીજું એક ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન હતો કે ઘરની આસપાસ કોઈ પક્ષી ઘાયલ મળે તો એ ટાઈમે અમારે શું કરવું જોઈએ? ઘણી બધી એનજીઓસ છે બધા એરિયામાં, હવે તો લગભગ એક એનજીઓસ છે. ઘણા બધા કેમ્પ્સ થતા હોય છે, અરાઉન્ડ 40 થી 50 જેટલા કેમ્પ્સ હોય છે દરેક એરિયામાં હોય છે, દરેક સર્કલ પર હોય છે. તમે ગૂગલ પરથી નંબર શોધીને એમને કોન્ટેક્ટ કરી શકો છો, અને અથવા તો તમે એક કપડાથી કોઈ પણ પક્ષીને કે જે બી ઇન્જર્ડ બર્ડ હોય એને પકડીને બાસ્કેટમાં કે બોક્સમાં મૂકીને બાલ ભવન પાસે રેસ્ક્યુ સેન્ટર છે ત્યાં તમે જમા કરાવી શકો છો. પણ તમારો હાથ પક્ષીને ના લાગવો જોઈએ, અથવા તો ઘરે એની સારવાર કરવાની કોશિશ પણ નહીં કરી, કારણ કે ઘણીવાર એમાં પક્ષી વધારે ઇન્જર થઈ જાય છે. બીજો એક હતો કે ચાઇનીઝ દોરા વિશે તમે શું કહેવા માંગો? ચાઇનીઝ દોરો તો જોવા જઈએ તો ખાલી પક્ષી માટે નહીં પણ આપણા માટે પણ એટલો જ હાર્મફુલ છે. એટલે બિલકુલ 0% જ યુઝ જ ના કરે, 1% યુઝ ના કરવો જોઈએ. અને ગવર્મેન્ટે ઘણો પ્રયત્ન કરી રહી છે 0% ચાઇનીઝ દોરો યુઝ ના થાય એના માટે. ચાઇનીઝ દોરો તો એકચ્યુઅલમાં મિત્રો જુઓ ને તો આપણા માટે પણ જાનહાનિ છે. તો પક્ષીઓ કેટલા નાજુક ને કોમળ હોય છે, સેટ બી એમને કટવા ગયો તરત એમનું ગળું કે કપાઈ શકે છે. અને બીજું એક કઈ પ્રજાતિના પક્ષીઓ સૌથી વધારે ઇન્જર જોવા મળે? સૌથી વધારે તો કબૂતરના કેસીસ હોય છે, તે પછી સમડી, ટીટોડી છે, પોપટ છે, પછી રાષ્ટ્રીય પક્ષી આપણું મોર છે એ પણ ઘણી વાર ઇન્જર થઈને આવતું હોય છે. પછી ઘણા બધા માઇગ્રેટરી બર્ડ છે, બહારના કન્ટ્રીઝ માંથી આવે છે વિન્ટરના ટાઈમે, તે બી ઇન્જર થતા હોય છે. તે તો આપણા માટે મહેમાન હોય છે અને આપણે મહેમાનને દુઃખ પહોંચાડીએ છીએ, એટલે એમનું પણ ધ્યાન રાખવું જોઈએ. પછી આપણે ફાસ્ટેસ્ટ ફ્લાઇંગ બર્ડ છે વર્લ્ડનું ફાલ્કન, શાહીન ફાલ્કન, તે પણ ઘણીવાર એમની વિંગ કટ થઈ જતી હોય છે, અને એ તો 300+ ની સ્પીડે ઉડતા હોય છે. તો એ પણ બહુ દુઃખની વાત છે. દર વર્ષે ઘાયલ થવાની પક્ષીની સંખ્યાઓ વધતી જાય છે કે ઘટતી જાય છે? શું કેવું? પક્ષીની સંખ્યા તો ઘટતી જાય છે ઇન્જર થયેલા, અને વોલેન્ટિયર્સની સંખ્યા પણ વધતી જાય છે. પણ આ કન્ટિન્યુઅસ ઇન્ક્રીઝ થવું જોઈએ, અવેરનેસ ફેલાવતી જોઈએ, અને બર્ડ્સની ઇન્જરના કેસીસ ઓછા થતા રહેવા જોઈએ કન્ટિન્યુઅસ, તો જઈને એક ટાઈમે સ્ટોપ થઈ જશે. વેદાંતભાઈ, એક મારા મનમાં એક ક્વેશ્ચન આવેલો કે તમે જે આ
એનિમલ બર્ડ્સ તો તમે રેસ્ક્યુ કરો જ છો અને ત્યાં તમે જે સેવા આપો છો, પણ એના સિવાય તમે બીજી કોઈ તમે સેવા આપતા હોય તો મને જણાવશો? સમર વખતે, ગરમી વખતે જે વોટર પોટ ડિસ્ટ્રીબ્યુશન કરતા હોઈએ છે, જેથી બધે મૂકીને એમાં પાણી ભરીને પક્ષીઓ પાણી પી શકે. અરાઉન્ડ 1000 પોટ્સ અમે ડિસ્ટ્રીબ્યુટ કરતા હોઈએ છીએ. બધા માટે ઓપન છે, તમે એમને ડિસ્ટ્રીબ્યુટ પણ કરવા આવી શકો છો. અને પછી નેસ્ટનું પણ ડિસ્ટ્રીબ્યુશન કરતા હોઈએ છીએ, જે વુડનના નેસ્ટ આવે છે, પછી માટીના આવે છે, એ બી ડિસ્ટ્રીબ્યુશન બધા માટે ફ્રી છે. એડ્રેસ પણ તમને આપી દઈશ મેં, તો તમે ત્યાંથી બી કલેક્ટ કરી શકો છો જ્યારે ડિસ્ટ્રીબ્યુશન હોય ત્યારે, ફ્રી ઓફ ચાર્જ. તમે આ જેટલી પણ તમે સેવાઓને જે બધા કામ કરો છો તમે બહુ જ સુંદર તમે કરો છો. તમે આ જ રીતના તમે કામ કરતા રહેશો. ખાસ વાત કે સપોઝ આવું વસ્તુ અમને ક્યાંક જોવા મળે કે કોઈ પક્ષી ઇન્જર્ડ થયું છે કે આ કંઈ પણ, તો અમે કોનો કોન્ટેક્ટ કરી શકીએ? કોઈ આપણે કોન્ટેક્ટ નંબર કે કોઈ લોકેશન તમે આપી શકો? હા, એટલે આપણે વાસના બાજુ થયું હોય તો વડોદરા એનિમલ ટ્રસ્ટ કરીને એક NGO છે, જેનો કેમ્પ નીલાંબર સર્કલે લાગ્યો હોય છે દર ઉત્તરાયણે 3 થી 4 દિવસ. અથવા તો પછી રેસ્ક્યુ સેન્ટરો બી તમને નંબર મળી જશે. પછી એરપોર્ટ બાજુ જઈએ તો હેમંત વઢવાના ગ્રુપ છે, પછી કેનાઇન ગ્રુપ છે, પાદરા બાજુ SJP ગ્રુપ છે. ગૂગલ પર નંબર હવે મળી રહે છે અને મારો નંબર પણ તમને આપી દઈશ. તો કોઈ પણ વસ્તુ માટે તમે મને એટલે કોલ કરી શકો છો. આમનો જે નંબર છે હું જે નીચે જે ડિસ્ક્રિપ્શન લિંક છે ત્યાં આગળ હું એમનો નંબર શો કરીશ. તો તમને આવું કોઈ પક્ષી કે તો તમને જોવા મળે તો જરૂરથી તમે એ નંબર પર કોન્ટેક્ટ કરીને તેને બચાવવાનો તમે જરૂરથી પ્રયત્ન કરીશો. તો મિત્રો, આવા જ વિડીયો જોવા માટે તમે મારી ચેનલ સબસ્ક્રાઈબ ના કરી હોય તો તમે આજે જ ચેનલ સબસ્ક્રાઈબ કરી દેશો. અને વિડીયો ગમ્યો હોય તો તમારા ગ્રુપમાં આગળ જરૂરથી શેર કરી દેશો, લાઈક કરી દેશો. આપણે મળીએ નેક્સ્ટ વિડીયોમાં. ટાટા, બાય બાય, ટેક કેર, જય શ્રી કૃષ્ણ, હેપી ઉત્તરાયણ, સેફ ઉત્તરાયણ.